નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ શહેર અને જિલ્લાના મુખ્ય સમાચારો। વેરાવળથી સીધા હરિદ્વાર જવા માટેની નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ। હસનાપુર ડેમે માત્ર ગુજરાત જ નહીં સમગ્ર એશિયા ખંડમાં રચ્યો ઇતિહાસ। જૂનાગઢ જિલ્લા પંચાયતની સમિતિના ચેરમેન જાહેર કરાયા અને સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં। વિગતવાર સમાચારો નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું। જૂનાગઢ વેરાવળથી સીધા હરિદ્વાર જવા માટેની નવી ટ્રેન સેવાનો જુલાઈ માસ પૂરતો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે।
આ ટ્રેન સેવા કાયમી શરૂ કરવામાં આવે એવી માંગણી પણ ઉઠી છે. જૂનાગઢ રેલવે સ્ટેશન પર આ ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જ્યાં સાધુ સંતો, પદાધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ દ્વારા ટ્રેનનું પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ અને સૌરાષ્ટ્રના લોકો દ્વારા હરિદ્વાર જવા માટે સીધી ટ્રેનની માંગ કરવામાં આવી હતી. અગાઉ લોકોને હરિદ્વારની યાત્રા માટે અમદાવાદ કે રાજકોટ સુધી ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે સ્થાનિક આગેવાનો અને સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાના પ્રયાસોને કારણે રેલવે દ્વારા આ નવી ટ્રેનની મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈને સીધા ગંગાઘાટ હરિદ્વાર સુધીની આ કનેક્ટિવિટી યાત્રાળુઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. આ ટ્રેન અઠવાડિયામાં 1 દિવસ ચલાવવામાં આવશે, પરંતુ અત્યારે તમામ સીટોનું રિઝર્વેશન થઈ ગયું હોય, જેથી ટિકિટ મળવી મુશ્કેલ બની છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈ હરિદ્વારની ટ્રેન કાયમી રાખવામાં આવે તો પૂરતો ટ્રાફિક મળી રહેવાની શક્યતા નકારી શકાતી નથી. આજ રોજ જૂનાગઢ ખાતે વેરાવળથી હરિદ્વાર જે લોકોને પડતી સમસ્યા કે લોકોને હરિદ્વાર જવા માટે અમદાવાદ કે રાજકોટથી જવું પડતું, આજ રોજ માનનીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના તેમજ આ વિસ્તારના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ વેરાવળથી હરિદ્વારની ટ્રેન સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને એક નવું નજરાણું પૂરું પાડ્યું છે. આજથી લોકોની સમસ્યા હરિદ્વાર જવા માટે વેરાવળથી સોમનાથ દ્વારા આ દર મંગળવારે આ ટ્રેનની કાયમીના સમયે દર મંગળવારે છે, તો સમગ્ર લોકોને હરિદ્વાર જવા માટેની પડતી મુશ્કેલીઓ હવે દૂર થશે. દર મંગળવારે 5 વાગે જૂનાગઢ ખાતેથી અને વેરાવળથી 3 વાગે અને બીજા દિવસે ત્યાંથી 6 વાગે દર બુધવાર. આજે જૂનાગઢથી સીધા હરિદ્વાર માટેની ટ્રેનની શરૂઆત થઈ છે, જે વેરાવળથી હરિદ્વાર સુધી ચાલુ થઈ છે. એમાં આજના રોજ જૂનાગઢ શહેરના એમપી શ્રી રાજેશભાઈ ચુડાસમાના પ્રયત્નથી આ ટ્રેનની સગવડ અને ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ સગવડ જૂનાગઢની પ્રજાને આપવામાં આવેલી છે. ઘણો લાંબા સમયથી હરિદ્વારની સીધી ટ્રેનની માંગણી જૂનાગઢવાસીઓ દ્વારા હતી, જે આજરોજ પૂર્ણ થયેલ છે. ને આ એક સરસ સગવડ ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગથી લઈ અને ગંગા ઘાટ સુધીની સારી સગવડ યાત્રાળુઓને પ્રાપ્ત થઈ છે. હરિદ્વારથી જેને સોમનાથ આવવા માટે પણ ખૂબ સરસ આ સગવડ મળી છે. એ બદલ અમે કેન્દ્ર સરકાર અને અમારા ધારાસભ્યશ્રી, અમારા સંસદ સભ્યશ્રી અને ગુજરાત સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ. આનંદ ડાયરેક્ટ હરિદ્વાર થઈ ગયું. બહુ આનંદ હરિદ્વાર ડાયરેક્ટ હરિદ્વાર થયું ને, પેલું બહુ હેરાન થતા અમે આવવા જવામાં બહુ મુશ્કેલી પડતી. અરે આનંદ ડાયરેક્ટ 8 જણા બાપાની અર્થી પધરાવા જઈએ છીએ. જૂનાગઢમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડતા હસનાપુર ડેમે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે. કુદરતી સંસાધનમાંથી આર્થિક મૂલ્ય ઊભું કરતું આ કેન્દ્ર હવે એશિયાનું અગ્રણી કેન્દ્ર બની ગયું છે. જળ સંચયના ક્ષેત્રમાં અથાગ પ્રયત્નો કરીને હસનાપુર ડેમે 90 લાખ વોટર ક્રેડિટનું પ્રમાણપત્ર મેળવવામાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મહાનગરપાલિકાના શ્રેષ્ઠ આયોજન અને ટેકનોલોજીના સમન્વયથી હસનાપુર ડેમ આજે એક નવો માઇલસ્ટોન બની ચૂક્યો છે. છેલ્લા 9 વર્ષના સતત અને સમર્પિત જળ સંચયના પ્રયાસો પરિણામે ડેમને અપર લિમિટ મુજબ દર વર્ષે 10 લાખ લીટર પાણી બચાવવા બદલ કુલ 90 લાખ વોટર ક્રેડિટનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ વોટર હાર્વેસ્ટિંગ, વોટર રિસાયકલિંગ અને વોટર કન્વર્ઝન જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિક પ્રેક્ટિસ વેલિડેટ થતા જળ વ્યવસ્થાપન માટે એક નવી આર્થિક કમાણીની તક પણ ઊભી કરાઈ છે, જેનાથી વોટર ક્રેડિટ ટ્રેડિંગ પણ શક્ય બનશે. હસનાપુર ડેમને અંદર અમને અપર લિમિટ પ્રમાણે 10 લાખ લીટર જેટલી પર યર
અમે કન્ઝર્વ કરેલું એ સાબિત થતાં તેઓએ બેક ઇફેક્ટથી 9 વર્ષની એટલે કે 90 લાખ ક્રેડિટ અમને સર્ટિફાઈડ કરેલ છે. ક્રેડિટ સર્ટિફિકેટ જેવું જનરેટ થઈ જાય એના પછીની પ્રોસેસ એવી છે, આ જે પ્રેક્ટિસીસ આપણે કરતા હોય રેઇન વોટર હાર્વેસ્ટિંગની, વોટર રિસાયકલિંગની અથવા તો વોટર કન્ઝર્વેશનની, એ પ્રેક્ટિસને વેલિડેટ થઈ જાય તો આને સર્ટિફિકેટ જનરેટ થાય એનું આપણે એક નવો એક ઇકોનોમિકલ સ્ટ્રીમ જે કહેવાય ઇન્સેન્ટિવાઇઝ જે પાણીને કરી શકીએ, સર્ટિફિકેટને અમે વેચી શકીએ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી જે રીતે જલ એ જ જીવન અને હર ઘર સુધી જલ પહોંચે અને છેવાડાના માનવીને પણ શુદ્ધ પાણી મળે એમના માટે પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ અધિકારી ટીમે ખૂબ જ એક પોઝિટિવ વેથી આ કામ કરી અને એક મોટો એચિવમેન્ટ લીધું છે. એટલે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના વિચારને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે એક નવો આયામ કરી અને એક નવી વાતને લોકો સુધી પહોંચાડવા 100% ઝરણાનું પાણી હોય છે. તે પાણી જુનાગઢ ધારાગઢ વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ જ્યાં 100% શુદ્ધ પાણી થઈને ધારાગઢ વિસ્તારના તમામ રહેવાસીઓને પાણી વિતરણ માટે આવે છે. તે પાણીની અવારનવાર અમારી અહીંયા વિઝિટ હોય છે. ફિલ્ટર પ્લાન્ટ બહુ સારો અને વ્યવસ્થિત રીતે સંભાવ કરે. દિલથી અમે જુનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેશનનો આભાર માનીએ છીએ. વધુ સમાચારો નિહાળીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ જોઈએ આગળના સમાચારો. શહેરમાં રોગચાળાને આમંત્રણ આપતી મનપા અને એજન્સીની બેદરકારી સામે આવી છે. શહેરના હાર્દ સમાન એમજી રોડ પર રાણાવાવ ચોક ખાતે કચરો લઈ જતું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રોલીના પાછળના દરવાજા અચાનક ખુલી જતા ટ્રેક્ટરમાં ભરેલો કચરો રસ્તા પર ઢોળાઈ ગયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગંદકી ફેલાઈ હતી અને દુર્ગંધના કારણે વેપારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કચરો ઉપાડતી એજન્સીના કર્મચારીએ જણાવ્યું હતું કે તેઓ શહેરમાંથી કચરો ભરીને ડમ્પિંગ સાઇટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટરના દરવાજા ખુલતા આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ત્યાંથી પસાર થઈ રહેલા કોર્પોરેટર પરાગભાઈ રાઠોડે તાત્કાલિક મહાનગરપાલિકાના કર્મચારીઓને સ્થળ પર બોલાવી રસ્તા પર ઢોળાયેલા કચરાનો નિકાલ કરાવી માર્ગને ફરી સ્વચ્છ રાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટનાએ મહાનગરપાલિકા દ્વારા કચરા પરિવહન માટે નિયુક્ત કરાયેલી એજન્સીની બેદરકારી ઉજાગર કરી છે.
જાહેર માર્ગ પર આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. એમજી રોડ ઉપર મારી દુકાન આવેલી છે. રાણાવળ ચોકમાં કચરાની ટ્રેક્ટર ભરાઈને આવતા અહીંયા ઠલવાણો છે. આ ઠલવવાની જગ્યા છે એમજી રોડ મેન છે, અથવા તો એનાથી જે કાંઈ ભૂલ થઈ હોય અત્યારે દુકાનની અંદર ઊભી શકાતું નથી કે બેસી શકાતું નથી. આનો કોઈ વિકલ્પ કરે, જે કોઈ કચરાની પાર્ટી હોય, જે કોઈ હોય, દુર્ગંધ એટલે નાકેથી હાથ નથી હટાવાતો અને માથું ચડી ગયું એટલી વારમાં મારું તો હવે સહન્ય નથી થતું. આ કેટલી વારથી પડ્યો? આ અડધી કલાક થઈ ગઈ અહીં પડ્યો છે માલ. એને બહુ દુર્ગંધ આવે. રોડ ઉપર ઉઠી ઢોળાઈ જાય અચાનક. આ થોડી નગરપાલિકાની કેવી બેદરકારી ગણાય. મોટે રૂમાલ રાખીને હાલવું પડે, નથી બોલાતું કે નથી ચલાતું. ભયંકર દુર્ગંધ આવે છે. તો આ તમારી જે વ્યવસ્થા હોય એને કઈક વ્યવસ્થિત બનાવો. આની ઉપર ઝાયકું નથી ગઈ, આની ઉપર કઈ ફેકે નથી ને. હું મારી ગાડી એની પાછળ જ હતી તો સારું થયું મેં બ્રેક દુર્ગંધથી આવી ગયો ડિસ્ટન્સમાં. એ તો સીધું કદાચ મારી ગાડી ઉપર પડી જાય. હું અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જોયું દ્રશ્ય કે કચરાની ગાડી જે હતી એની ચોમાસાને લીધે પિન ખુલી જવાને કારણે રસ્તા ઉપર 20 થી 40 ફૂટ જેટલો કચરો ઠલવાઈ ગયો છે. તાત્કાલિક મેં અધિકારીઓને જાણ કરી અને અધિકારીઓએ ફક્ત 10 મિનિટની અંદર ગાડી મોકલેલી છે અને વધીને અડધી કલાકની અંદર આ તમામ રોડની સફાઈ થઈ જાય એવો મારો પ્રયત્ન છે. ઉપા ખુલી જાય પાછળથી પાટિયા ખુલી ચોમાસાનું હોય તો છટકી ગયા. આ જો ઓલા પીલા દેખાય ને, હા ઉપર લે. આ કોનો કોન્ટ્રાક્ટરનું છે? કંપનીનું. જૂનાગઢ જિલ્લા પંચાયતની સમિતિના ચેરમેન જાહેર કરાયા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ભારે ચર્ચા વિચારણા અને લાંબા મંથનના અંતે કુલ 9 મહત્વની સમિતિના ચેરમેનની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. નવી નિમણૂકોમાં શિક્ષણ, જાહેર બાંધકામ, કારોબારી અને આરોગ્ય જેવી ચાવીરૂપ સમિતિઓનો સમાવેશ થાય છે. આ વરણી સાથે જ જિલ્લા પંચાયતના ખોરંભે પડેલા વહીવટી માળખાને નવો વેગ મળશે. પરંતુ આ આખી ગોઠવણ પાછળ આગામી ચૂંટણીલક્ષી રાજકીય ગણિતો અને આંતરિક જૂથવાદ સ્પષ્ટપણે સપાટી પર જોવા મળ્યો હતો. આ વરણી પ્રક્રિયા દરમિયાન શાસક પક્ષના અગ્રણી સોનલ દિવરાણીયા સહિતના નેતાઓની ભૂમિકા પણ મહત્વની રહી હોવાની ચર્ચા છે. આ વખતની સમિતિઓની વરણીમાં માણાવદર, વંથલી અને મેંદરડા સહિતના વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીના મત વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા જિલ્લા પંચાયતના સભ્યોને ભારે પ્રાધાન્ય આપ્યું હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના રાજકીય ઇતિહાસમાં આ વખતે એક સાવ નવું અને રસપ્રદ સમીકરણ જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય જયસુખ પાઘડારની પસંદગી કરવામાં આવી છે, જેઓ હવે જિલ્લા પંચાયતના સદનમાં વિરોધ પક્ષનું નેતૃત્વ સંભાળશે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિની રચના કરવામાં આવેલ છે, જેમ કે કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, સિંચાઈ સહકાર ખેતીવાડી અને પશુપાલન સમિતિ, મહિલા બાળ વિકાસ સમિતિ, અપીલ સમિતિ, બાયોડાયવર્સિટી સમિતિ. આ મુજબ સમિતિની રચના કરી અન્ય મુદ્દાની ચર્ચા કરી મીટિંગ પૂર્ણ કરી. જયસુખ પાગડા, જિલ્લા પંચાયત સદસ્ય. આજે અમારી પાર્ટી તરફથી મને વિરોધ પક્ષના નેતા તરીકે અમારો પ્રસ્તાવ રજૂ કરેલો છે. આજે રજૂઆત કરવામાં આવી છે અને પ્રસ્તાવ મૂકેલો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા, જેમાં સમિતિની વરણી માટેની બેઠક હતી, એમાં અમારા તમામ સાથે સભ્યોએ હાજરી આપી હતી અને આજે મેં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે અમારા વિરોધ પક્ષના નેતા તરીકેનો પ્રસ્તાવ માનનીય ડીડીઓ સાહેબ સામે, પ્રમુખ સાહેબ મૂકેલો છે અને અમારા વિરોધ પક્ષના નેતા તરીકે અમારા તમામ સાથે સભ્યોની સર્વાનુમતિએ જયસુખભાઈ પાઘડાર, મોટી મોણપરી જિલ્લા પંચાયતના જે ચૂંટાયેલા સભ્ય છે, એમને અમે વિરોધ પક્ષના નેતા તરીકે આજે ડીડીઓ સમક્ષ આજે અમે પ્રસ્તાવ મૂકેલો છે. અમને અમારા જયસુખભાઈ એ અમારી જે તમામ કામગીરી છે અને જે કંઈ પણ આજે વિરોધ પક્ષ તરીકે એક અવાજ ઉઠાવવો, ક્યાંય પણ કેવા જેવા મુદ્દાઓ બનતા હોય કે જે ક્યાંય ને ક્યાંય
મહદઅંશે ધ્યાન ખેંચવા લાયક અથવા તો ધ્યાન દોરવા લાયક હોય છે, એમાં તમામમાં ખૂબ મજબૂતીથી કામ કરશે અને આજની આ સંપૂર્ણ કામગીરી એકદમ શાંતિપૂર્ણક રહી અને વિશ્વાસ સાથે કહું છું કે આવનારા સમયની આજે ફ્લડ પણ ચાલી રહ્યું છે, વરસાદનો પણ માહોલ છે, ડીઓ સાહેબે વરસાદની પણ વાત કરી છે અને તમામ લોકોને એક અપીલ કરી છે કે જે આ વરસાદી માહોલની અંદર લોકો જે મુસીબતમાં છે એની અંદર સાથ અને સહકાર આપે. અમારી આમ આદમી પાર્ટીની ટીમ, વિરોધ પક્ષના નેતા અમારા અને આખા જે ચૂંટાયેલા તમામ સભ્યો છે એ પણ ફિલ્ડની અંદર લાગેલા છે અને આ ક્યાંય પણ મુશ્કેલની ઘડીમાં ક્યારેય પણ એવો પ્રશ્ન હશે તો અમારી ટીમ એમની સાથે રહેશે. વધુ સમાચારો નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. શીતળાકુંડ ખાતે ચાલતું આંદોલન પૂર્ણ થયું છે. જૂનાગઢના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન શીતળાકુંડ મહાદેવ મંદિરની પવિત્રતા જાળવવા માટે છેલ્લા 14 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો વિજય સાથે સફળ અંત આવ્યો હતો. મંદિર પાછળ RCC રિટેનિંગ દિવાલનું નિર્માણ તેમજ નવી ભૂગર્ભ ગટર લાઇનનું કામ પૂર્ણ થતા વર્ષોથી મહાદેવના પરિસરમાં ગંદુ પાણી ઘૂસવાની અને મંદિરની પવિત્રતા ભંગ થવાની ગંભીર સમસ્યાનો
કાયમી ઉકેલ આવ્યો હોવાનું આંદોલનકારીએ જણાવ્યું હતું. આ આંદોલન દરમિયાન સ્થાનિક નાગરિકો, યુવાનો, વડીલો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ સતત ટેકો આપ્યો હતો. આંદોલનના મુખ્ય આગેવાન મિહિર મહેતા તથા વોર્ડ નંબર 10ના જાગૃત નાગરિકોની અડગ લડત, સતત રજૂઆતો અને લોકહિતની ભાવનાને કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. અનેક રજૂઆતો છતાં વર્ષોથી ઉકેલ ન મળતા અંતે ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો, જેના પરિણામે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગટર લાઇન તેમજ આરસીસી દિવાલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉપવાસીઓએ પારણા કરીને આંદોલન પૂર્ણ જાહેર કર્યું હતું. આંદોલનકારીઓએ આ મુદ્દે સહયોગ આપનાર સ્થાનિક નાગરિકો અને મીડિયા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. શીતલાકુંડ મંદિરની અંદર જે મહાદેવના શિવલિંગ ઉપર જે ગટરનું તથા ચોમાસાનું પાણી જે પડતું હતું તેના ઉપલક્ષની અંદર અમે અવારનવાર સત્તાધીશોને રજૂઆત કરી. રજૂઆતની અંદર એવું અમને કહેવામાં આવ્યું કે અમે 1-2 દિવસમાં ચાલુ કરશું. છેલ્લા અમારે ન છૂટકે હાથની અંદર ત્રિકમ પાવડા કોદારી લઈ અને અમારા હાથથી સ્વર્ણજ્ઞ કરીને અમે કામ ચાલુ કર્યું. ત્યારે આ તંત્રના શરમ આવતા તેણે રાતના 11 વાગે જેસીબી મોકલી અને ખોદકામ કરાવી અને અમારું જે આ ગટરનું પાણી આવતું હતું મહાદેવના શિવલિંગ ઉપર તેને આરસીસીની દિવાલ કરી, નીચે ધાબો કરી અને એ કામ આજે પૂર્ણ કર્યું. આ એટલા કામની અંદર અમારે 14 દિવસથી આ ઉપવાસ આંદોલનની અંદર બેઠા હતા. હવે ઉપવાસ આંદોલનની અંદર અમે જે 14 દિવસથી બેઠા હતા એ કામનો આજે પરિપૂર્ણ થાય છે અને અમે પારણા કરી લીધેલા છે. વિરોધ પક્ષના બધા નેતાઓ આવ્યા હતા અને હજી સત્તાધીશો તો હજી સુધી ફરકા નથી. મિહિરભાઈ મહેતા અને ભાઈ હિતેશભાઈ ઉદાણી એ પણ અમારી મુલાકાતે આવેલા છે. જે આપણા જૂનાગઢમાં એક અતિ પૌરાણિક અને પ્રાચીન જે શીતળા કુંડ આવેલો છે એ આજે એનો જે મહિમા હતો 200 થી 250 વર્ષ જૂનો મહિમા છે અને આ જે છે રાજાશાહી વખતનો આ કુંડ છે અને જ્યારે સાતમ આઠમ હોય ત્યારે મોટી માત્રામાં અહીં શ્રદ્ધાળુઓ અને આજુબાજુના રહેવાસીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ મહાદેવનું મંદિર છે, એમાં પણ મોટી માત્રામાં શ્રાવણ માસ હોય કે શિવરાત્રિ હોય, મોટી માત્રા ભક્તિભાવથી તમામ લોકો અહીં પૂજન અર્ચન કરે છે. આનું ખૂબ જ પૌરાણિક મહત્વ છે. ત્યારે આપણે જોઈએ કે આનો જે મહાદેવનું એક મંદિર આવેલું છે અંદર, એમની ઉપર આપણે જોઈએ કે ગટરનું ને એવું પાણી પડતું હતું. ત્યારે અવારનવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં એ કામ થતું ન હતું. ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે એમને આખરે કંટાળી અને ઉપવાસ છાવણી નાખી હતી અને એમાં ખાસ કરીને આજુબાજુના જે રહીશો છે એ તમામ મિહિરભાઈ મહેતા અને અમે લોકો તમામને જ્યારે જાણ કરી ત્યારે અમે પણ એમને ટેકો આપ્યો હતો. અને આ જે મંદિર, આ શીતળા માતાનું મંદિર છે એ પણ અતિ જર્જરિત છે. એમનો ઘુમ્મટ તથા એમના જે પિલર છે એ પણ ગમે ત્યારે ધસે ને પડે એવું આખી પરિસ્થિતિ જે છે એ છે અને જર્જરિત અવસ્થામાં છે. ત્યારે આપણે જોઈએ કે જે જૂનાગઢ મહાનગરપાલિકા છે એમાં 50 લાખ રૂપિયાનું ફંડ ફાળવી દીધું હતું, પરંતુ કોઈને કોઈ પ્રકારે આ જે કામ છે એ ટલે ચડાવી દેવામાં આવ્યું. જે ગ્રાન્ટો છે એ સાચી હકીકત 2 વર્ષથી એવું કહેતા કે આમાં કામ ચાલુ છે, એવું પત્રિકા પણ બહાર પડે, પરંતુ કોઈ કામ આમાં થતું નહોતું. અંતે કંટાળી અને 14મો દિવસ આજે આપણે જોઈએ કે આ લોકો અહીં ઉપવાસમાં બેઠા હતા. ત્યારે જે મહાદેવનું મંદિર જે આપણે આવેલું હતું એમાં જે પાણી પડતું હતું એમાં પાછળની સાઈડ જે ગટર હતી કાઢી અને ત્યાં આરસીસી આખું ખીલાહાડી નાખી અને આરસીસી કરવામાં આવ્યું ને મહાદેવનું જે મંદિર હતું એમાં જે ખરાબ પાણી આવતું એ હાલ બંધ થયું હતું અને આજે પારણા કરવામાં આવ્યા હતા. પરંતુ હજી આપણે જોઈએ કે જે શીતળા કુંડનું આખું જે સ્ટ્રક્ચર છે, આખું જે મંદિર છે અને કુંડ છે આખો, એ હજી જર્જરિત અવસ્થામાં છે. અને શાસક પક્ષના જે લોકો છે એણે એવું કીધું છે કે અમે સ્વર્ણિમમાંથી આ જે પૈસા છે એ ફાળવી અને તાત્કાલિક આનું કામ ચાલુ કરશું. હવે આગળ જ્યારે આજે આ પારણા અત્યારે થઈ ગયા છે અને મહાદેવના મંદિરની એક પ્રશ્ન સોલ્વ થયો છે, ત્યારે હવે આપણે આગળ જ્યારે આ આખું મંદિર છે એમાં જે પૈસા ફાળવેલા છે એમનું કામ જો હજી સત્વરે આગળ જો ડીલે થશે કે મોડું થશે અથવા આમાં કોઈ પણ
શાસક પક્ષ કે મહાનગરપાલિકાની બેદરકારી સાબિત થશે તો ફરી પાછા સૌ લોકો આંદોલન કરશે અને એમાં જોડાશે, કારણ કે આ અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે. ગિરનાર તળેટી ભવનાથ તરફ જવા માટે શહેરમાંથી મુખ્ય માર્ગે એવો સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી માટે ખોદવામાં આવ્યો છે. ગિરનારની લીલી પરિક્રમા તેમજ મહાશિવરાત્રીનો મેળો પણ પૂર્ણ થયો તેમ છતાં આ રસ્તો હજુ બનાવવાની તસદી લેવામાં આવતી નથી. શહેરમાંથી ભવનાથ તળેટી તરફ જવાનું તેમજ ઉપરકોટ જવા માટેનો એક જ રસ્તો હોય ત્યારે ખરાબ રસ્તાને લઈને અનેક વખત લોકોના અકસ્માત થયા છે અને બાઇક ચાલકો પણ સ્લીપ થઈ પડતા હોય અને ઈજાગ્રસ્ત થયા છે. હાલ મહાનગરપાલિકા દ્વારા પીક્યુસી મશીન દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવનાર હોય, પરંતુ આ મશીન જૂનાગઢ શહેરમાં ઉપયોગમાં આવે તેમ ન હોવાનું સામે આવ્યું છે. હાલ ચોમાસુની સિઝન ચાલુ થઈ ગઈ હોવા છતાં પણ રસ્તાના ઠેકાણા નથી, જેના કારણે સમગ્ર વિસ્તારના લોકો વેપારીઓ બાનમાં મુકાઈ ગયા છે. સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે અનેક રસ્તાના ટેન્ડરો કરવામાં આવ્યા છે, જેમાં કાડવા ચોકથી જવાહર રોડ સ્વામી મંદિર સુધીનો રસ્તાનું ટેન્ડર પાસ થઈ અને હાલ સીસી રોડ બનવાની કામગીરી પૂર્ણતાને આરે છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો પણ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગિરનાર રોડ કે જે જરૂરી કે બિનજરૂરી કે 6 વાર ખોદાણો. જૂનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાણા, લસરી જવાય એવા રસ્તાઓ બન્યા. લોકોના મરણ સમયે પણ એ લોકોને ખંભે પડતા ખરતા મૃતદેહોને લઈ જવા પડ્યા. પણ આ ગિરનાર રોડ એ શા માટે અગાઉ રિપેર કરવામાં ન આવ્યું? નવરાત્ર વખતે કીધું હતું કે અમે ખાડા પૂરી દેશું, મોહરમ ઉપર કીધું કે ખાડા પૂરી દેશું. આજે એટલી ભયંકર હાલત છે. ગઈકાલે રાત્રે એ રોડ ઉપરથી હું નીકળ્યા પછી જોકે મારે ઘરે મારે કેળે આ પ્રકારનો બેલ્ટ આવી ગયો છે કે જે મારે પહેરવો જ પડે. એ બેલ્ટ પહેર્યો હોવા છતાં પણ એટલા બધા રોદા લાગ્યા કે જેની કોઈ સીમા નહીં. એટલે ખાડાઓ એટલા ભયંકર હદે વધી ગયા છે. મેં કમિશનરશ્રીને પણ એમના વોટ્સઅપ મેસેજ કરીને કીધું કે તમે જૂનાગઢના વિસ્તારને પણ આવરી લો, તો એમના તરફથી ધ્યાન આપવામાં આવ્યું કે ખબર નથી, પરંતુ કાગળ ઉપર જે ચિત્રો દેખાય છે અથવા તો દેખાડવામાં આવે છે સાચા નથી. અને જૂનાગઢના રોડ અંદરના ભાગના એ બહુ ખરાબ હાલતમાં છે. ગલીઓની હાલત પણ ખરાબ છે. માટે હું તંત્રને વિનંતી કરું છું, કોર્પોરેશનને, કમિશનરશ્રીને, લાગતા વળગતા એન્જિનિયરોને. અને મને એક વાતનું આશ્ચર્ય એ થયું કે ભૂગર્ભ ગટરની લાઈન ને બુરવાની વાત સાથે સહમત છું, પણ આજુબાજુના મોટા જે જોખમી ખાડાઓ હોય એ ખાડાઓ પણ મારી દ્રષ્ટિએ બુરવા જોઈએ કે જેથી ભવિષ્યમાં જે આઝાદ ચોકમાં જે ગમખ્વાર અકસ્માત થયો એવો અકસ્માત ન થાય. અમે લોકો 5/3/2025 રોજ અહીંયા ચાર્જ સંભાળ્યો અને 1.25 વર્ષ થયું અમને. એ દરમિયાન અમે જે ટેન્ડરો કર્યા હતા અને એમાં રોડ રસ્તાના જે ટેન્ડરો હતા એની અંદર અત્યારે જવાહર રોડ છે એ અમે એનો આરસીસી રોડ અમે કરી રહ્યા છીએ. એ જવાહર રોડ પૂરો થશે એ પછી સ્વામી મંદિરથી લઈને આંબેડકરના સ્ટેચ્યુ સુધીનો રસ્તો અને ઓલી બાજુ સેજની ટાંકીથી લઈને ગિરનાર દરવાજા સુધીનો રસ્તો એ જવાહર રોડ જેવો જ ખોદી અમે બધી યુટિલિટી જે કંઈ પણ હોય છે એને સાંધી
અને પછી એ રોડ પણ એવો જ સરસ કે જે જવા રોડ અત્યારે થઈ રહ્યો છે એવો જ સારો રોડ છે એ અમે કરશું. પણ અત્યારે ચોમાસાના દિવસો, ચોમાસું એકદમ આવી જ ગયું છે. હવે ચોમાસાની અંદર આ રોડ ખોદીએ, પછી એની બધી જે યુટિલિટીઓ છે એનું જોડાણ કરીએ અને પછી એની ઉપર પીસીસી કરીએ અને પછી રોડ કરીએ, એમાં ખૂબ વાર લાગી જાય. એટલે ચોમાસાના ટોટલ 3 મહિના છે, એ 3 મહિના પછી અમે આ રોડ છે એની કામગીરી હાથ ઉપર લેશું. એ હવે એસ્ટિમેટ ને બધું હવે કરશું, અમે એને વર્ક ઓર્ડર આપશું, એસ્ટિમેટ કરશું, એ બધું અમે કરશું. હવે જવાહર રોડ છે એ તો અમે લોકોએ 4.5 કરોડનો કીધો તો, પણ એ PQC થી નથી થતો એટલે એ પણ એની રકમ પણ ઘટશે. આ હું કહું છું તમને. મુખ્ય સમાચારો અહીં પૂર્ણ થયા. નિહાળીએ ફરી એકવાર હેડલાઇન્સ. વેરાવળથી સીધા હરિદ્વાર જવા માટેની નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ. હસનાપુર ડેમે માત્ર ગુજરાત જ નહીં સમગ્ર એશિયા ખંડમાં રચ્યો ઇતિહાસ. જૂનાગઢ જિલ્લા પંચાયતની સમિતિના ચેરમેન જાહેર કરાયા. અને સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં. તો આજના સમાચારોમાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.